જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા છે તો કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની ગઈ છે। ત્યારે ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાદર નદીમાં બરફની ચાદર ઢંકાઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ફીણના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે થોડોક જ વરસાદ વરસતા જ ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કરાયો છે। તો દર વર્ષે ચોમાસું નજીક આવતા જ પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ છે। તો ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતાં આસપાસના ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને પણ નુકસાન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખેતીની જમીન પણ બંજર બનતી હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે માલધારીઓના માલઢોરને પણ રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભાદર નદીમાં પ્રદૂષિત પાણીને બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોની માંગ છે। હવે જે તમે આજની વાત કરતા હો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી। ડોમેસ્ટિક પાણી કયું છે એટલે ઘરનું પાણી? આ ઘરગથ્થુ જે પાણી જે છે એ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે। એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા, જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે। આજે કેરાડી ગામ પાસેની જે ભાદર નદી છે એમાં કોઈ ડોમેસ્ટિકનું પાણી નથી આવતું, તમે નજરે જોવો ને તો પણ કેમિકલ યુક્ત પાણી છે, તો તમે કઈ રીતે ડોમેસ્ટિક પાણી કહી શકો? એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી। હવે એ દેખીતી વાત છે કે જે એ પાણી તો જે હોય ઓકળામાંથી સીધું એ નદીમાં જ જાય, ડોમેસ્ટિક વેસ્ટ વોટર, એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય। અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય। તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે। તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ। અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી, જીપીસીબી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માને છે એવો આક્ષેપ છે ખેડૂતોનો। અમે કાર્યવાહી તો કરીએ જ છીએ। તો હવે શું કાર્યવાહી કરશો? અત્યારે આજે ફીણની ચાદર જાણે કે કાશ્મીર હોય એવો કલર કેમિકલ યુક્ત પાણીનો નજારો ત્યાં જોવા મળે। તો ડોમેસ્ટિક વેસ્ટ વોટર આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું, જે બાજુથી આવતી હશે એનો સોર્સ જે હશે એ। ત્યાં એક પણ પ્રકારની ડોમેસ્ટિક લાઈન નથી, પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને। ત્રણ દિવસથી તમે નગરપાલિકાના સાથે રાખીને વિઝિટ કરો છો, તો તેના વિશે અત્યારે શું માહિતી છે? હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા એક જે છે